આદિવાસીના હક ને અધિકાર માટે છોટુભાઈ જે લલકાર કર્યો છે એવું ગુજરાતમાં કોઈ આદિવાસી નેતા નહીં કરી શકે। આપણે આદિવાસીના હક ને અધિકારની વાત કરીએ છીએ, આદિવાસીના હક ને અધિકારની વાત કરીએ છીએ, પણ હક ને અધિકાર આપણને વાત જ કરના મેળવી નથી શકતા। હું છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। આજે પોલિટિક્સ અહીંયા વાત ના થાય, પણ છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। અને આપણા પૂરતો ને આખા ગુજરાતના લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આદિવાસી હક ને અધિકારની વાત કરી। લોકોમાં જાગૃતિ આવી છે, લોકોમાં એક જાગૃતિ આવી છે, અને ઘણા બધા લોકો એમના હક ને અધિકારની વાતને લઈને ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા, ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા। લોકોમાં એક જાગૃતિ આવી, દરેકે દરેક ક્ષેત્રમાં જે જાગૃતિ આવી। ભલે છોટુભાઈ મારા માટે સારું બોલે કે નહીં બોલે, પણ એમનું જે ઉમદા કાર્ય છે એ તો હું જાહેરમાં હું કહું છું, દરેક જગ્યાએ કહું છું। છોટુભાઈની કાર્યને હું બિરદાવું છું। છોટુભાઈને પણ એ નિરંતર ચાલવું જોઈએ, એ નિરંતર ચાલવું જોઈએ। વહાણ જ્યારે હોય, બધું સામાન માલ વેપાર ધંધો હોય તો વહાણ કેટલું ભરપૂર હોય, પણ વહાણની અંદર કાણા પડે ને તો બધું માલ સામાન પણ જતો રહે ને। પેલા દેડકાનું ઉંદરો હોય ને એ કાણા પડે એટલે વહાણ ડૂબવાનું હોય, જહાજ, એ જહાજમાં કાણા પડે, બાકોરો પડે એટલે પેલા દેડકાનો ઉંદરો ખરા ને, કેટલા મોટા મોટા કોળ ઉંદરો કૂદી કૂદી નાહી જાય। છોટુભાઈની એ દશા થઈ। તેમના વાહનમાં બેઠેલા કોળ ઉંદરો અને દેડકા અને બધા ઉંદરો બધા કૂદી કૂદી નાહી ગયા, એમને એકલા મૂકી દીધા છે। આ સ્પષ્ટ છે ભાઈ, આદિવાસી સમાજ માટે જે માણસ લડત ચલાવ્યો હોય એને દુઃખના સમય, મુશ્કેલીના સમય એની સાથે રહેવું જોઈએ, એની સાથે રહેવું જોઈએ। હું આ બોલું છું, એમનો વખાણ કરું છું, એમાં મને ઠપકો બી મળે છે, મને ખબર છે, પણ એની ચિંતા નથી કરતો હું, એની ચિંતા નથી કરતો। સાચું તે સાચું કહેવાનું છે। હા, એમના પરિવારના લોકોએ કાળજી રાખવી જોઈએ, એના પરિવારના લોકોએ પણ કાળજી નથી રાખી, એ પણ કાળજી રાખવી પડે। તમારા બાપે શું નથી કર્યું? બાપનું જે સામ્રાજ્ય ટકાવી રાખવું જોઈએ ને, કેમ રફે દફે થવા, એના માટે જવાબદાર કોણ છે? આદિવાસીના હક ને અધિકાર માટે છોટુભાઈ જે લલકાર કર્યો છે એવું ગુજરાતમાં કોઈ આદિવાસી નેતા નહીં કરી શકે। હું વિરોધ પક્ષમાં છું છતાં બોલું છું, છોટુભાઈ મારી ટીકા કરી તોય હું બોલું છું। સાચું એ સાચું કેવું પડે। આદિવાસી સમાજે આગળ આવવું હોય તો એક એક આદિવાસી સમાજે બોલવું પડશે, જાગૃત થવું પડશે। સરકારની યોજના ઘણી બધી છે આદિવાસી સમાજને લગતી। જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।